રોટલી, રોટલા, ભાખરી સાથે ખાઈ શકાય તેવી સરગવાની કઢી બનાવીશું. તો તેના માટે મેં 2 સરગવાની શીંગ લીધી છે, પણ જો તમારે વધારે કઢી બનાવવી હોય તો તમે વધારે પણ સરગવો લઈ શકો. અને હવે તેના ટુકડા કરી તેને પ્રેશર કુકરમાં એડ કરીશું. સાથે તેમાં મીઠું અને સરગવાની શીંગ ડૂબે એ પ્રમાણે પાણી એડ કરી 3 વિસલ થવા દઈશું. પણ જો તમારે ખુલ્લી તપેલીમાં બોઇલ કરવી હોય તો પણ કરી શકાય. સાથે બીજી પણ તૈયારી કરી લઈએ. તો ખારડીમાં 4 થી 5 લસણની કળીને આ રીતે કચરી વાટી લીધી છે. અને હવે પેનમાં 3 સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન રાઈ, રાઈ તતડવા લાગે એટલે અડધી સ્પૂન જીરું, સાથે 1 પિંચ જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું. અને હવે તેમાં 2 સ્પૂન ચણાનો લોટ અથવા બેસન એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ જેવું શેકીશું. તો આ રીતે લોટનો કલર બદલાઈ જાય અને થોડો આસો બદામી જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. અને હવે જે લસણ વાટીને રાખ્યું તે એડ કરીશું. સાથે મરચાં ક્રશ કરેલા પણ એડ કરી દઈએ અને થોડી સેકન્ડ વાર માટે સાતળશું. એટલે લસણ છે તે સારું સતળાઈ જશે. તો હવે લોટ પણ સારો શેકાઈ ગયો છે, લસણ પણ સતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 કપ છાશ એડ કરીશું. અને હવે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને 1 ટુકડો ગોળનો એડ કરીશું. પણ નમક આપણે બેલેન્સ કરીને એડ કરીશું. સરગવાની શીંગ બોઇલ કરવા મૂકી તેમાં પણ આપણે એડ કર્યું છે. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. એટલે કઢી છે સારી એવી ઘટ થઈ જશે. તો હવે કઢી પણ સારી એવી ઘટ થઈ ગઈ છે. તો જે આપણે બોઇલ કરીને સરગવો રાખ્યો છે તે પણ એડ કરી દઈએ અને હવે 2 મિનિટ જેવું થવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર ધાણા જીરું પાવડર, ફ્રેશ લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે કઢીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં તડકો પણ કરી લઈએ. તો પેનમાં 1 સ્પૂન જેટલું ઘી ગરમ કરી તેમાં 8 થી 10 લસણની કળીને આ રીતે સાતળી લેવાની અને 1 પિંચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી આ તડકાને આપણે કઢી ઉપર એડ કરીશું. પણ જો તમારા ઘીની જગ્યાએ તેલમાં તડકો કરવો હોય તો પણ કરી શકાય.